હાલો એ હાલો, ગેસના બાટલા વાળા ભાઈ બોલો છો? હા મેડમ બોલો. એટલે ભાઈ તમે ઘરે બાટલો પુગાડો ને, આ 2 દીથી અમે કોઈને રાંધીને નથી ખવડાવ્યું. અચ્છા. નકરા સેવ મમરા અને વેફરના પડીકા ખાઈ ખાઈને જ દી કાઢી છીએ અમે. અરે ભાઈ, આ બાટલાને લીધે 2 દીથી અમારા ઘરમાં ઝઘડા થાય છે. તમે બાટલો મોકલાવો નહીં, તમે ક્યાંક જાતી જઈને છૂટાછેડા કરાવશો. લા પણ મેડમ મારે જ ઉપરથી નથી આવતા તો મારે તમને ક્યાંથી આપવા? એટલે ભાઈ ઉપરથી ન આવતા હોય તો હેઠેથી કઈક સેટિંગ કરીને આપો, પણ તમે બાટલો પુગાડો ઘરે. હવે આમાં હું છે ને મેડમ કાંઈ ન કરી શકું. મને ઉપરથી કઈ ગેસના બાટલા આવે ને તો હું તમને આપું. એટલે ભાઈ ઈ હું કઈ ન જાણું. તમારે 15 દી પહેલા જાણ કરવી જોઈએ ને કે ગેસનો બાટલો નહીં મળે, તો અમે લાકડા ભેગા ન કરી લઈ. તમે આમ જાણ કર્યા વગર તાત્કાલિક બંધ કરી દો એમ થોડું ચાલે. એલા મેડમ તમે કેમ સમજતા નથી? મારે અહીંયા હું બાટલા પાડી ભરવાના. મારી ઘરે 2-3 ડખો થાય છે. મારી ઘરે ગેસ નથી. હવે તમારે મમરા ખાવા તો ભલે, વેફર ખાવી તો ભલે, કે ભૂખા રહ્યો તો ભલે, મારે ગેસ ઉપરથી આવી છે ને ત્યારે તમને ગેસનો બાટલો મળશે. ફોન કરતા ને બીજી વાર.